Hello friends, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical and Civil Engineering, and the subjects are FMD or MOS. મિકેનિકલ વાળાને FMD સબ્જેક્ટની અંદર અને સિવિલ એન્જિનિયરિંગ વાળાને MOS સબ્જેક્ટની અંદર આજનો ટોપિક છે એ કવર થતો હોય છે, જેમાંનું ચેપ્ટર છે ડિઝાઇન અગેન્સ્ટ સ્ટેટિક લોડિંગ. ચેપ્ટરનું નામ જે વેરી થતું રહેતું હોય છે બ્રાન્ચ પ્રમાણે, પણ ટોપિક જે છે જે હું તમને આજના વિડીયોમાં એક્સપ્લેન કરવાનું છે એ છે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એન્ડ મેક્સિમમ શિયર સ્ટ્રેસીસ. એટલે કે પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ છે એ રિયલમાં બોડી ઉપર વર્ક કરતું હોય છે, એ કઈ રીતે એ હું તમને ડિટેલમાં આજે સમજાવવાનું છું. તો સૌથી પહેલા અત્યાર સુધી આપણને સ્ટ્રેસનો બેઝિક આઈડિયા આવી ગયેલો છે. તમે જો સ્ટ્રેસ રિલેટેડ જ્યાંથી તમારું મેઇન ચેપ્ટર સ્ટાર્ટ થયું હોય, સ્ટ્રેસ જ્યાં આવેલો હોય જે ચેપ્ટરની અંદર મેઇન કોન્સેપ્ટ, એમાં તમે જુઓ તો એની અંદર ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ પણ હશે. એ ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસમાં મેઇનલી બે ટાઈપ હતા. ડાયરેક્ટ સ્ટ્રેસ, જેને આપણે ટેન્શન અને કમ્પ્રેશન કહેતા હોઈએ છીએ. એ રિયલમાં તમે ઓબ્ઝર્વ કરો તો એ સ્ટ્રેસ અથવા લોડની ડાયરેક્શન છે ને બોડીને જે સરફેસ ઉપર લાગતો હોય ને એની પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં હશે. એટલે જો અહીંયા બોડીની સરફેસ છે વર્ટિકલ છે તો ફોર્સ કે લોડ હોરિઝોન્ટલ છે. એટલે કે ટેન્શન અને કમ્પ્રેશન, લોડ કે સ્ટ્રેસ છે એ સરફેસ સાથે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં લાગે છે. શિયર સ્ટ્રેસ ઓબ્ઝર્વ કરો તો ખાલી શિયર સ્ટ્રેસની વાત કરતા હો તો એ જે સરફેસ ઉપર લાગતો હોય એ સરફેસની પેરેલલ ડાયરેક્શનમાં લાગતા હોય, અને કોઈ દી સિંગલ ન હોય. ઉપરની સરફેસ ઉપર રાઈટ સાઈડ લાગતો હોય તો નીચેની સરફેસ ઉપર આ રીતે લેફ્ટ સાઈડ લાગતો હોય. ઓપોઝિટ ડાયરેક્શનમાં ટોટલ બે સરફેસ સાથે પેરેલલી એ વર્ક કરતો હોય. તો આ રીતે એક સ્ટ્રેસ છે એ પરપેન્ડિક્યુલર લાગતો હોય, એક સ્ટ્રેસ છે પેરેલલ લાગતો હોય છે. એ ખાલી આપણે નોર્મલી અત્યાર સુધી સમજ્યા હતા. પણ રિયલમાં તમે જો જોવા જાઓ તો રિયલમાં કોઈ પણ એક સ્ટ્રેસ છે જે મેઇન ટોટલ સ્ટ્રેસ કહેવાય, એ ન તો સરફેસ સાથે પરપેન્ડિક્યુલર હોય, એટલે કે ન તો નોર્મલ ડાયરેક્શનમાં હોય, ન તો પેરેલલ હોય. આ બધા સિવાય ઇન્ક્લાઇન પ્લેનમાં જોવા મળે, ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં જોવા મળે. એટલે રિયલ બોડીના તમારે જો પ્રેક્ટિકલ કરવા હોય અથવા ડિઝાઇન કરવી હોય તો સ્ટ્રેસ છે ઇન્ક્લાઇનલી લાગે છે, ઇન્ક્લાઇન પ્લેનમાં લાગે છે, એ રીતે તમારે કન્સિડર કરવું પડે. જેમ કે અહીંયા નોર્મલ પ્લેન એટલે આ રીતે મેં દેખાડીને ફોર્સ દેખાડેલા છે, જેમાં આપણે ટેન્સાઇલ કમ્પ્રેશન એવું સમજાવીએ છીએ. પણ રિયલમાં બોડી સાથે આ રીતે ઇન્ક્લાઇન પ્લેન બનતું હોય અને પ્લેનને પરપેન્ડિક્યુલર અથવા નોર્મલ ડાયરેક્શનમાં અને પ્લેનને પેરેલલ ડાયરેક્શનમાં બે સ્ટ્રેસ લાગતા હોય છે. તો એ બે સ્ટ્રેસ આપણે સ્ટડી કરવાના છીએ. ને એ બે જે સ્ટ્રેસ છે એનું એકનું નામ છે પ્રિન્સિપલ સ્ટ્રેસ અને સેકન્ડ છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ. એટલે કે નોર્મલ પ્લેનની જગ્યાએ આ રીતે ઇન્ક્લાઇન પ્લેન લઈએ અને ઇન્ક્લાઇન પ્લેનની સાથે એક પરપેન્ડિક્યુલર અને પેરેલલ બે સ્ટ્રેસની વાત કરીએ જે રિયલમાં લાગતા હોય, એ છે પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો આ તો મેઇનલી શું કામ આપણે સ્ટડી કરવું જોઈએ એના પાછળનો કોન્સેપ્ટ. હવે રિયલમાં કઈ રીતે લાગે છે એની અંદર જઈએ. મીન્સ કે સ્ટ્રેસીસ ઓન ઓબ્લિક પ્લેન. ઓબ્લિક મીન્સ કે ઇન્ક્લાઇન પ્લેન. તો આ પહેલી ફિગર લેફ્ટ સાઈડની તમે જોશો તો એમાં એક સ્ક્વેર બોડી આપેલી છે જે રિયલમાં 3 ડાયમેન્શનલ હોઈ શકે છે. એમાં સરફેસ સાથે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં બે સ્ટ્રેસ લાગે છે. એક એક્સ ડાયરેક્શનમાં લાગે છે સિગ્મા એક્સ, અને બીજો લાગે છે વાય ડાયરેક્શનમાં સિગ્મા વાય. એટલે ટોટલ બે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે. અને ચારેય સરફેસ ઉપર સરફેસ સાથે પેરેલલી શિયર સ્ટ્રેસ પણ લાગે છે, ટાવ એક્સ વાય, ટાવ વાય એક્સ. એટલે આ રીતે ટોટલ 3 સ્ટ્રેસનું કોમ્બિનેશન છે આ બોડી ઉપર એવું કહી શકાય. ફરીવાર રિપીટ કરી દઉં. એક છે સિગ્મા એક્સ, એક છે સિગ્મા વાય અને એક છે ટાવ એક્સ વાય અથવા ટાવ વાય એક્સ. બેની વેલ્યુ હરકી જ હોય એટલે એક જ છે એવું કહી શકું. એટલે ટોટલ 3 થશે. તો આ 3 સ્ટ્રેસનું કોમ્બિનેશન કરો અને ત્રણેયનું જો રિઝલ્ટન્ટ સ્ટ્રેસ તમારે સ્ટડી કરવું હોય તો એ રિયલમાં હોરિઝોન્ટલ કે વર્ટિકલ ન લાગતો હોય, એના માટે તમારે એક ઇન્ક્લાઇન પ્લેન લેવું પડે. એ હોરિઝોન્ટલ ડાયરેક્શન સાથે થીટા એંગલે હશે એવું એઝ્યુમ કરીને ચાલીએ તો આ રીતે કાંઈક x1 ડાયરેક્શન અને y1 ડાયરેક્શન મળશે. અને x1 ડાયરેક્શન અને y1 ડાયરેક્શન ઉપર બે સ્ટ્રેસ લાગશે જેને આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ કહીએ છીએ. મૂળ મેઇન એ કહેવાનું કે મેક્સિમમ શિયર સ્ટ્રેસ ને નોર્મલ અથવા
પ્રિન્સિપલ સ્ટ્રેસ એ કોનું કોમ્બિનેશન છે? ટુ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર સ્ટ્રેસ પ્લસ સિમ્પલ શિયર સ્ટ્રેસનું કોમ્બિનેશન છે. ઓકે, તો એ પ્રમાણે હવે આપણે વન બાય વન બંને ડિફાઇન કરી દઈએ, જેથી કરીને ડેફિનેશન અથવા કોન્સેપ્ટ તમારે લખવો હોય તો તમે એને લખી શકો. પ્રિન્સિપલ સ્ટ્રેસ કોને કહેવાય? તો મેઇનલી પ્રિન્સિપલ સ્ટ્રેસ એટલે કે જ્યાં શિયર સ્ટ્રેસની વેલ્યુ 0 થતી હોય. યાદ રાખજો, planes that have no shear stresses are called as principal plane. અને પ્રિન્સિપલ પ્લેન ઉપર લાગતા સ્ટ્રેસને પ્રિન્સિપલ સ્ટ્રેસ કહેવાય અથવા નોર્મલ સ્ટ્રેસ. બે નામ છે, પ્રિન્સિપલ સ્ટ્રેસ અથવા નોર્મલ સ્ટ્રેસ, જ્યાં શિયર સ્ટ્રેસ 0 થવો જોઈએ, એટલે કે ખાલી સિગ્મા એક્સ અને સિગ્મા વાય નું કોમ્બિનેશન છે. And these normal stresses are known as maximum principal stress and minimum principal stress. ક્યારેક ઇફેક્ટ છે એ વધારે થતી હોય, મેક્સિમમ થઈ જાય તો એ મેક્સિમમ વેલ્યુ મળશે, ત્યારે એ વેલ્યુને કહેવાય મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ. અને ક્યારેક એ જ ઇફેક્ટ છે એ ઊંધી ચાલીને વેલ્યુ ઘટાડતી હોય અને વેલ્યુ છે એ મિનિમમ મળે તો એને કહેવાય મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ. અને આ બે સ્ટ્રેસને રિપ્રેઝન્ટેડ કરવામાં આવે છે સિગ્મા n1 અને સિગ્મા n2 વડે. સિગ્મા n1 એટલે સિગ્મા મેક્સ એવું કહી શકો, મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ, અને સિગ્મા n2 એટલે મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ. હવે આપણે મેક્સિમમ શિયર સ્ટ્રેસ ડિફાઇન કરીએ. મીન્સ વેર શિયર સ્ટ્રેસ બીકમ મેક્સિમમ ઇઝ નોન એઝ મેક્સિમમ શિયર સ્ટ્રેસ. જ્યાં પ્રિન્સિપલ સ્ટ્રેસ છે કે નહીં એ નથી ચેક કરવાનું, પણ શિયર સ્ટ્રેસની વેલ્યુ જ્યાં મેક્સિમમ થતી હોય એ સ્ટ્રેસને આપણે મેક્સિમમ શિયર સ્ટ્રેસ કહેવાય. અને એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે નોર્મલ શિયર સ્ટ્રેસને જો ટાવ એક્સ વાય વડે બતાવતા હો તો એને બતાવવાનું ટાવ એક્સ વાય મેક્સિમમ. જો નોર્મલ શિયર સ્ટ્રેસને ખાલી ટાવ વડે બતાવતા હો તો એને તમે રિપ્રેઝન્ટ કરી શકો ટાવ મેક્સિમમ વડે. ટૂંકમાં મેક્સિમમ શિયર સ્ટ્રેસ થશે. હવે એની કંઈક ઇક્વેશનની વાત કરીએ જે ડિરાઈવ નથી કરવાનું કોઈ દી, અને એ તમારે કઈ રીતે ડિરાઈવ થયું એ પૂછવાતું પણ નથી, એટલે જોવાની પણ જરૂર નથી, પણ બાયોલોજીકલી એને યાદ રાખવાનું છે. એટલે કે પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસના ઇક્વેશન. તો આ રીતે મેં પહેલા પણ કીધું હતું એવી આ રીતે એક બોડી છે, એમાં બે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે અને એક શિયર સ્ટ્રેસ લાગે છે. આ ત્રણેયના કોમ્બિનેશન ઉપરથી મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસની વેલ્યુ છે એ આટલી કંઈક થશે. મીન્સ કે સિગ્મા n1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ પ્લસ સિગ્મા વાય બાય 2, એટલે કે બે ડાયરેક્ટ સ્ટ્રેસની એવરેજ પ્લસ સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય 2 ઇન્ટુ કોસ 2 થીટા. આ 2 થીટા શું છે એ મેં તમને કીધું છે, એ એક થીટા એંગલ છે જે હોરિઝોન્ટલ સાથે જે ઇન્ક્લાઇન પ્લેન બને છે, ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ, અને પ્લસ ટાવ એક્સ વાય સાઇન 2 થીટા. અને એવું જ મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસની જેમ મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસનું ઇક્વેશન આવે છે. અહીંયા એક સાઇન અલગ છે, એ ખાલી ઓબ્ઝર્વ કરો તો પ્લસનું ખાલી અહીંયા માઇનસ કરી દો, બાકી બધી ટર્મ એઝ ઇટ ઇઝ મૂકો તો એ થઈ જશે મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ. આ બે ઇક્વેશન છે એ એંગલ વાળા છે, થીટા વાળા, એ યાદ રાખવાના છે. આ ફાઇનલ ઇક્વેશન નથી, આ બેઝ છે એનું, કઈ રીતે બનશે ફાઇનલ ઇક્વેશન એનું આપણે ફાઇનલ ઇક્વેશન આવશે ત્યારે કહીશું, યાદ રાખવાનું. આ યાદ ના રાખો તો ચાલશે. અને એ બે હતા મેક્સિમમ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ. હવે શિયર સ્ટ્રેસની વાત કરીએ તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ કેટલો થશે? તો ઇટ ઇઝ અ ટાવ એક્સ વાય મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય 2 સાઇન 2 થીટા પ્લસ ટાવ એક્સ વાય કોસ 2 થીટા. આટલો મેક્સિમમ શિયર સ્ટ્રેસ થશે. આ જે માઇનસ છે એ આખાની સાથે માઇનસ છે, એટલે કે પ્લસ પેલા જે ટર્મ્સ છે ને એ આખાની માઇનસ સાઇન છે. સિગ્મા એક્સ માઇનસ ખાલી નથી, એવું નથી બતાવતું, એટલે અહીંયા મેં સેન્ટરમાં માઇનસ લખેલું છે, ઓબ્ઝર્વ કરજો ખાસ. ઓકે, આ ઇન્ક્લાઇન પ્લેન ઉપર લાગતા પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસની વાત થઈ. જો પ્લેન ઇન્ક્લાઇન જ ન હોત, જે આપણે થિયરિટિકલ સ્ટડી કરી શકીએ છીએ, રિયલમાં પોસિબલ નથી, પણ થિયરિટિકલી એવું વિચારીએ કે પ્લેન ઇન્ક્લાઇન નથી, હોરિઝોન્ટલ છે, તો પ્લેન હોરિઝોન્ટલ હોય તો થીટા બનવાનો જ નથી. મીન્સ કે થીટા 0 હોય તો શું થશે? તો થીટા 0 હોય તો મેં તમને હમણાં જે મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસની વેલ્યુ દેખાડી, એમાં થીટા 0 મૂકો તો સિગ્મા n1 બરાબર તમને ખાલી સિગ્મા એક્સ મળશે, સિગ્મા n2 બરાબર ખાલી સિગ્મા વાય મળશે, અને ટાવ એક્સ વાય મેક્સિમમ બરાબર ટાવ એક્સ જ થશે. એટલે કે જે રિયલમાં સ્ટ્રેસ લાગતા હતા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એ જ મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થશે, વર્ટિકલ ડાયરેક્શનમાં એ જ મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થશે, અને જે શિયર સ્ટ્રેસ હતો એ પોતે જ મેક્સિમમ શિયર સ્ટ્રેસ થશે. એટલે પ્લેન હોરિઝોન્ટલ હોય
તો જે રીતે સ્ટ્રેસ હતા એ જ રીતે સ્ટ્રેસ વર્ક કરશે, પણ રિયલમાં નથી હોતું એટલે આપણે ઇન્ક્લાઇન પ્લેન લેતા હોઈએ છીએ. હવે આપણને ખબર છે એ પ્રમાણે પ્રિન્સિપલ સ્ટ્રેસ છે ત્યાં શિયર સ્ટ્રેસની વેલ્યુ 0 થવી જોઈએ. અને શિયર સ્ટ્રેસ, મેક્સિમમ શિયર સ્ટ્રેસનું ઇક્વેશન શું હતું, જે હમણાં આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું, આ કંઈક હતું, ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ. અને એની અંદર આપણે સાઇન 2 થીટા અને કોસ 2 થીટા એ બેને ઇક્વલ ટુ ની બે બાજુ લાવી દઈએ અને કોસ 2 થીટા ને પછી સાઇન 2 થીટાની છેદમાં લાવીને tan 2 થીટા એવો કોઈ આપણે સબ્જેક્ટ બનાવીએ. અહીંયા હું સિગ્મા એક્સ ને સિગ્મા 1 કહી દઉં, સિગ્મા વાય ને સિગ્મા 2 કહી દઉં અને ટાવ એક્સ વાય ને ખાલી ટાવ કહી દઉં, તો tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ મને આવું કંઈક ઇક્વેશન મળશે. તમે એક બે સ્ટેપ આમાં કરી શકો છો. ડાયરેક્ટ પણ ઘણા બધાને ખ્યાલ આવી ગયો હોય છે કે ડાયરેક્ટ tan 2 થીટા બરાબર શું થાય, તો કે 2 into 2xy ટાવ એક્સ વાય અથવા ખાલી ટાવ અને છેદમાં સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય અથવા એની જગ્યાએ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2. તો આ થઈ ગયું tan 2 થીટાનું ઇક્વેશન. હવે સાઇન છે, કોસ છે, ટેન છે, એ કયા ટ્રાયેંગલમાં આપણે લગાડી શકીએ? પરપેન્ડિક્યુલર ટ્રાયેંગલ. એટલે આ ઇક્વેશનને રિપ્રેઝન્ટ કરતો એક ટ્રાયેંગલ લઈ લઉં, પરપેન્ડિક્યુલર ટ્રાયેંગલ, કાટકોણ ત્રિકોણ. એમાં tan 2 થીટા એટલે શું થાય, તો સપોઝ અહીંયા જે એંગલ બને છે એને હું 2 થીટા એંગલ કહી દઉં. અને tan ક્યારે લાગે, તો એના ઇક્વેશનમાં શું આવે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે ઓપોનન્ટ સાઈડ છેદમાં એડજેસન્ટ સાઈડ. એટલે 2 ટાવ જે છે એ ઓપોનન્ટ સાઈડ થઈ ગઈ, એટલે 2 થીટાની સામેની બાજુ 2 ટાવ થઈ જશે અને પાસેની બાજુ એડજેસન્ટ સાઈડ શું થઈ જશે, સિગ્મા 1 માઇનસ સિગ્મા 2. એટલે ટ્રાયેંગલની અંદર હું 2 થીટા અહીંયા લઉં તો આ વર્ટિકલ સાઈડને 2 ટાવ કહી શકું અને હોરિઝોન્ટલ સાઈડને સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 કહી શકું. હવે આના ઉપરથી હું સાઇન 2 થીટા અને કોસ 2 થીટાના ઇક્વેશન બનાવું, કારણ કે મારે મેં હમણાં જે ઇક્વેશન જોયા, મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ, મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ, મેક્સિમમ શિયર સ્ટ્રેસ, એ બધામાં કોસ 2 થીટા અને સાઇન 2 થીટા આવે છે, tan 2 થીટા નથી આવતું. એટલે મારે આમાંથી કોસ 2 થીટા અને સાઇન 2 થીટા ફાઇન્ડ કરવું છે. તો સાઇન 2 થીટા એટલે શું થાય, સામેની બાજુ મીન્સ કે ઓપોનન્ટ સાઈડ એટલે કે 2 ટાવ અને છેદમાં ડાયાગોનલ કર્ણ, ને આ ટ્રાયેંગલનો ડાયાગોનલ કેટલો થશે, તો આ બે નો સ્ક્વેર એનું સમેશન અને એ અંડર રૂટમાં, એટલે કે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 નો હોલ સ્ક્વેર પ્લસ 4 ટાવ સ્ક્વેર, જે અહીંયા મૂકેલું છે જોઈ શકો છો, અને ઉપર 2 ટાવ, એટલે એ થઈ ગયું સાઇન 2 થીટા. એવી જ રીતે કોસ 2 થીટા શું થાય, પાસેની બાજુ એડજેસન્ટ સાઈડ ઉપર આવશે, એટલે કે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 અને અહીંયા વર્ટિકલ સાઈડમાં શું આવશે, 2 ટાવ. એટલે થઈ ગયું આ તમારું ઇક્વેશન કોસ 2 થીટાનું. તો બસ આ વેલ્યુ છે એ હવે તમે આપણે જે ઇક્વેશન બનાવ્યા હતા એની અંદર મૂકશો એટલે તમને આ રીતે કંઈક મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ, જેને મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ પણ કહેવાય, એમાં સાઇન 2 થીટા કોસ 2 થીટાની વેલ્યુ મૂકો એટલે સાઇન 2 થીટા કોસ 2 થીટા વગરનું ઇક્વેશન આવું કંઈક મળશે, જે ફાઇનલ ઇક્વેશન છે. અને આ ઇક્વેશન તમારે યાદ રાખવાના છે, મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસની વેલ્યુ આટલી કંઈક થશે. ઓકે, તો આ ઇક્વેશનને આપણે યાદ રાખશું. અને એ જ પ્રમાણે જે મેક્સિમમ શિયર સ્ટ્રેસનું ઇક્વેશન હતું એની અંદર તમે સાઇન 2 થીટા કોસ 2 થીટાની વેલ્યુ મૂકશો એટલે આ રીતે કંઈક તમને મેક્સિમમ શિયર સ્ટ્રેસનું ઇક્વેશન પણ મળી જશે. અને આ બધા ઇક્વેશન ઉપરથી તમે મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ, મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરી શકો. પણ ઇક્વેશન ઉપરથી કોઈની વેલ્યુ ફાઇન્ડ કરતા હો તો એ મેથડને એનાલિટિકલ મેથડ કહેવાય, જે ઘણા બધા સબ્જેક્ટમાં નામ આવતું હોય છે. તો આ જ રીતે તમે જો ઇક્વેશન ઉપરથી આ 3 સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરો તો એ એનાલિટિકલ મેથડથી વેલ્યુ ફાઇન્ડ કરી કહેવાય. આ તે 3 સ્ટ્રેસની વેલ્યુ તમે ગ્રાફિકલ મેથડથી પણ સોલ્વ કરી શકો છો, એટલે કે મીન્સ અનધર મેથડ ઇઝ ઓલ્સો યુઝડ. અને ગ્રાફિકલ મેથડનું નામ છે મોર સર્કલ મેથડ, વિચ ઇઝ વેરી IMP ફોર ધી ફ્યુચર એન્ડ ઓલ્સો ફોર FMD. મોર સર્કલ મેથડ, જે તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ કે કઈ રીતે ગ્રાફિકલી સોલ્વ કરી શકાય, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું અને ઉપર આઈ બટનમાં પણ આવી શકે છે, ત્યાંથી પણ તમે ક્લિક કરીને જોઈ શકો છો. તો એ ગ્રાફિકલ મેથડ પણ સમજવા જેવી છે અને એ પણ ઘણીવાર કામમાં આવે છે, પૂછાય છે. એટલે કદાચ આ ન ખબર હોય ને એ આવડતી હોય તો એ ફાયદો થઈ શકે છે, આપણે બંને કરવાની છે. તો આઈ હોપ તમને આ પ્રિન્સિપલ સ્ટ્રેસ, મેક્સિમમ શિયર સ્ટ્રેસનો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય છે. એના ઇક્વેશન છે એ કઈ રીતે ડેવલપ થયા એ સમજાણું હોય છે. આખું ડેરિવેશન તો કોઈ કામનું નથી એટલે આપણે એ જોયું પણ નથી,
પણ બેઝિક જે આઈડિયા આવી ગયો અને ઇક્વેશન યાદ રહી જાય તો કોન્સેપ્ટ ક્લિયર. તો આઈ હોપ વિડીયો સમજાણો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.